ભરૂચના ડહાણપુર વિસ્તારમાં આવેલ ન્યૂ સીમાનગરમાં ડ્રેનેજનું પાણી ઉભરાવવા તેમજ અંગત અદાવતે બે પાડોશીઓ વચ્ચે માથાકૂટ થતાં પિતા પુત્ર પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો। આ મામલામાં એ ડિવિઝન પોલીસે સામસામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। ભરૂચના ડહાણપુર વિસ્તારમાં આવેલ ન્યૂ સીમાનગર એપાર્ટમેન્ટ અજીમનગરમાં રહેતા મકસૂદ અહેમદ ઇમરાન શેખનો ડ્રેનેજનું પાણી ઉભરાવવા બાબતે આરોપી સુહેલ ઇસ્માઇલ શેખ સમીરાબાનુ સૈયદ અને અન્ય બે ઇસમો સાથે માથાકૂટ થઈ હતી, જેમાં આરોપી સુહેલ શેખ તથા તેની સાથે આવેલ બે ઇસમોએ ફરિયાદી અને તેના પુત્ર શોએબ પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરતા તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા। ઇજાગ્રસ્ત પિતા પુત્રને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, તો આ તરફ સામા પક્ષે નોંધાવેલી પોલીસ ફરિયાદ અનુસાર ફરિયાદી સુહેલ ઇસ્માઇલ પટેલને મકસૂદ અહેમદ ઇબ્રાહીમ શેખ સહિત અન્ય એક સમયે માર મારી ઈજા પહોંચાડી હતી। આ અંગે તેઓએ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે સામસામે પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે।